આજથી થોડાક દિવસ પહેલા ભાવનગરની એક મહિલા કોન્સ્ટેબલ એ આરોપીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો। જી હા, નૈના બારૈયા નામની મહિલા કોન્સ્ટેબલ દ્વારા આરોપીને પોતાના ઘરે આશરો આપવામાં આવ્યો હતો। જે બાદ આ મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા, ત્યારબાદ તેના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો। પરંતુ એક માહિતી મળી રહી છે જેમાં ભાવનગર જેલમાં આ મહિલા કોન્સ્ટેબલ છે તેના પાસેથી વોડાફોનનું સિમ કાર્ડ મળી આવતા ચકચાર મચી ગઈ છે। શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, વિજય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલા ભાવનગરમાં ઘર કા ભેદી લંકા ઢાય જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। ભાવનગર પોલીસમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ નૈના બારૈયા દ્વારા એક એટ્રોસિટીના આરોપીને ઘરમાં આશરો આપવામાં આવ્યો હતો। જે બાબતના સંદર્ભમાં ભાવનગર પોલીસ સ્ટેશનમાં મામલે ફરિયાદ પણ થઈ હતી અને ભાવનગર પોલીસ આ તપાસમાં જોડાઈ પણ હતી। ત્યારે આ વાત સામે આવી તો તેને લઈને મહિલા કોન્સ્ટેબલ નૈના બારૈયા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી અને તાત્કાલિક ફરજ મોકૂફી પર મોકલી દેવામાં આવ્યો। એટલું જ નહીં, આરોપીને આશરો આપવા બદલ નૈના બારૈયા સામે ગુનો પણ નોંધવામાં આવ્યો હતો। આ સમગ્ર ઘટનાના સંદર્ભમાં નૈના બારૈયા હાલ ભાવનગર જેલમાં બંધ છે। ત્યારે ગઈકાલે ભાવનગર જેલમાંથી નૈના બારૈયા પાસેથી વોડાફોન કંપનીનું સિમ કાર્ડ મળી આવ્યું છે। આ સિમ કાર્ડ મળી આવ્યા બાદ અનેક પ્રકારના સવાલો ઉઠવાની શરૂઆત થઈ છે। ભાવનગર જેલ પ્રશાસન દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું। આ દરમિયાન નૈના બારૈયા પાસેથી આ વસ્તુ પ્રાપ્ત થતા ખળભળાહટ મચી ગયો છે અને આને લઈને નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે નૈના બારૈયા જે સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ છે તેની સામે વધુ એક ગુનો છે તે જેલ પ્રશાસન દ્વારા નોંધાવ્યો છે। તેના જ કારણે આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે। એટલે નૈના બારૈયાની મુશ્કેલીઓ દિવસે ને દિવસે વધતી હોય તે પ્રકારના સમાચાર મળ્યા છે। આ બાબતના સંદર્ભમાં હવે જેલ પ્રશાસન દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે કે આ મહિલા સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ પાસે આ સિમ કાર્ડ આવ્યું ક્યાંથી, આ સિમ કાર્ડનું તે શું કરવાની હતી, કોને ફોન કરતી હતી, કેવી રીતે ચર્ચા કરતી હતી, તે તમામ બાબતને લઈને હવે સઘન તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। પરંતુ આ વચ્ચે નૈના બારૈયાની મુશ્કેલીઓ વધી હોય તે પ્રકારની માહિતી પ્રાપ્ત થઈ છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું। એટલે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।